વાહ વાહ પ્રિયેશભાઈ વાહ, સુંદર મજાની આ એક યાદગીરી અને આપણા બધા ટ્રસ્ટીઓ, બધા મહેમાન અને એમના દ્વારા આ એક હર્ષો ઉલ્લાસ તમે જોઈ રહ્યા છો. પટેલ સમાજને આજે સપોર્ટ કરવા માટે તમામે તમામ મહેમાન આવ્યા છે, તમામે તમામ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. એ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આ પટેલ સમાજના ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ વતી દહીસર વિસ્તાર વેસ્ટમાં અને સ્વર્ગીય શ્રી ગોપીનાથ મુંડે સ્ટેડિયમમાં તમે જોઈ રહ્યા છો. હવે બીજું સેમીફાઇનલ તમારા સમક્ષ થોડી જ વારમાં શરૂ થઈ રહ્યું છે. બંને ટીમને ઓલ ધ બેસ્ટ. યસ સર. સુંદર મજાનું આ આયોજન અને યુટ્યુબના માધ્યમથી તમે માણી રહ્યા છો. તમામે તમામ આપણા ટ્રસ્ટીઓ અને આપણા મહેમાન ઉપસ્થિત થયા છે, બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વાહ, બહેતરીન નજારો તમે જોઈ રહ્યા છો. અને હવે પહેલા બોલની શરૂઆત થઈ છે. પેડ પર બોલ ટકરાયો અને ત્યાં કેચની એક જોરદાર અપીલ થઈ, પણ એમ્પાયર પર કોઈ દબાવ નહીં અને પહેલા બોલ ડોટ થયો. કલિષ્ઠા ટાઇટન્સ ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અંકિતભાઈ દ્વારા. દર્પણભાઈની બેટિંગ. જમવામાં કોઈ બાકી હોય તો પ્લીઝ, જમવામાં કોઈ બાકી હોય તો પ્લીઝ જમણ કક્ષમાં પહોંચી જાઓ, કારણ કે કાઉન્ટર હવે થોડી જ વારમાં બંધ થવાની તૈયારી છે. બધાએ તમામે તમામ ક્રિકેટ રસિક અહીંયા ઉપસ્થિત થયા છે. બધાને વિનંતી, સવારથી તમે આ યોગદાન આપી રહ્યા છો. લગાતાર 4 દિવસ ક્રિકેટનું આ મેળો. વાહ, સુંદર મજાની બોલિંગ. બેટિંગમાં છે દર્પણભાઈ અને સામે મેહુલભાઈ અને દર્પણભાઈની જોડી. સાહિલભાઈ બોલિંગ પર. સાહિલભાઈની હેરસ્ટાઇલ, બહેતરીન હેરસ્ટાઇલ એમની. સહી સર સહી સુનાય આપણે. અને આ આવી ગોળીની તરફ આવી, મિડ વિકેટના ક્ષેત્રમાં ગઈ બાઉન્ડ્રી. સુંદર મજાની બાઉન્ડ્રી, થોડી મિસફીલ્ડ થઈ ત્યાં અને આ વાગ્યો ચોકો, મળો મોકો અને વાગ્યો ચોક્યો. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન્સ તમે જોઈ રહ્યા છો. મેહુલભાઈના બેટથી આવનારી આ સુંદર મજાની બાઉન્ડ્રી. સાહિલભાઈ શોર્ટ પીચ બોલ હતો. અને આ બીજું સેમીફાઇનલ. પહેલું સેમીફાઇનલ એક સુંદર મજાનું સેમીફાઇનલ જોયું. એક કહેવામાં આવે કે એક તરફ મુકાબલો થયો આ, અને જનકભાઈ કંપની આ ટુર્નામેન્ટ મેચમાં જીત હાસિલ કરી સેમીફાઇનલમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવામાં બોલ, ખેલાડી નીચે છે પણ થોડા દૂર અને ફરી એકવાર વન બાઉન્સ બાઉન્ડ્રી. આ આવ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય બાઉન્ડ્રી, 4 રન. મારા સાથી રૂપેશભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. સર के पटेल SSPS प्रीमियर लीग सीजन 7 20-25 में आपका हार्दिक हार्दिक स्वागत सर. અને એમની સામે આપણા સ્કોરર છે, ઓનલાઈન કેમેરામેન ટીમ, કોમ્પ્યુટરના માધ્યમથી જે આપણે એને લાઈવ સ્કોરિંગ કરી રહ્યા છે, બતાવી રહ્યા છે, એમનું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહિલભાઈ ફરી એકવાર રાઈટ ઓવર ધ વિકેટ અને ફરી એકવાર હવામાં બોલ, પણ ખેલાડી નીચે છે આ વખતે. અને ત્યાં સુંદર મજાનો કેચ હતો. સૂર્યનારાયણ ભગવાને એમનું સ્વાગત કર્યું હતું રોશનીથી, પણ એમણે જોયું, થોડો હાથ ઉપર રાખ્યો અને પછી આસાનથી કેચ લીધો અને કેચ પકડ્યો. જે ખેલાડી છે એમને પ્લીઝ વિનંતી કરવામાં આવે છે કે થોડા ટર્ન થઈ જાઓ. જેણે કેચ લીધો છે ખેલાડી, જે ટી શર્ટ નંબર શું છે એમની, સુજલભાઈ કેચ લીધો છે. જરા ટર્ન થઈ જાઓ સુજલભાઈ. ધન્યવાદ, થેન્ક યુ. 21 નંબરની ટી શર્ટ, જેમણે સુંદર મજાનો કેચ લીધો ડીપ મિડ વિકેટ અને ડીપ સ્ક્વેર લેગની દિશા પર. આ આવી વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી.
સેમીફાઇનલની આ બીજી મેચ. પેલા સેમીફાઇનલમાં AK-47 જે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 9 રન 1 વિકેટના નુકસાન પર. 9 રન થઈ ગયા છે બજરંગ રોકર્સ ટીમના. કેમેરામેન સર આપકા ભી આપ તમારું પણ સર ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ખૂબ જ મહેનત કરી રહ્યા છો તમે સવારથી લઈને સાંજ સુધી, અને ગયા શનિવાર રવિવાર કાલનો દિવસ આજે આ બહેતરીન ડ્રાઈવ. વાહ વાહ દર્પણભાઈ વાહ. દર્પણભાઈના બેટથી આવનારી આ બહેતરીન સિક્સર અને સુંદર મજાની આ કવર ડ્રાઈવ મિડ ઓફની ઉપરથી અને કવર રીજન પર બોલ ગયો હતો સીધી બાઉન્ડ્રી લાઇનની બહાર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ સિક્સર. વાહ બહેતરીન સિક્સર. અને ફરી એકવાર હવે બોલિંગ ક્રમાંક પર ઋષિભાઈ. ઋષિભાઈ સામનો કરશે દર્પણભાઈ. ઋષિભાઈ તેજ ગતિના બોલર. ફરી એકવાર દર્પણભાઈ તૈયાર, અને આ ફૂલટોસ બોલ હતો બેટની બહાર નીકળા લઈને બોલ ગયો હતો સીધો સ્ક્વેર લેગની દિશા પર. ત્યાં 1 રનથી રોકી ના શક્યા અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 15 રનના નિજી સ્કોર પર 1 વિકેટના નુકસાન પર. બીજું સેમીફાઇનલ તમે માણી રહ્યા છો. AK-47 પહેલી મેચમાં ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને સેમીફાઇનલમાં પ્રવેશ હવે સેમીફાઇનલની બીજી મેચ ચાલુ છે, અને હવે આ મેચમાંથી જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં AK-47ની સામે ટકરાશે. ફિલહાલ ફૂલ ટોસ બોલ હતો મિડ વિકેટના ક્ષેત્રમાં, કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં. 1 બાઉન્સ 2 બાઉન્સ અને આ સીધી બાઉન્ડ્રી અને બહેતરીન બાઉન્ડ્રીના નજારો જોવા મળ્યો તમને. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન ચોકો. સુંદર મજાનો આ ચોકો વાગ્યો. અને ફરી એકવાર ઋષિભાઈ હવે ફરી એકવાર ઋષિભાઈ બોલિંગ કરી રહ્યા છે બોલિંગ ક્રમાંક પર કોમેન્ટ્રી બોક્સથી એન્ડથી. તેજ ગતિની બોલિંગ ફૂલ ટોસ બોલ અને ફરી એકવાર હવાઈ સફર કરીને બોલ ગેપમાં ગયો જ્યાં મોટો ગેપ હતો, કોઈ ખેલાડી મોજૂદ નતા એટલે 1 બાઉન્સ બાઉન્ડ્રી. ફરી એકવાર વલ્લભ એલ્યુમિનિયમ બાઉન્ડ્રી 4 રન તમે જોઈ રહ્યા છો, અને આ બાઉન્ડ્રીની મદદથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 24 રન 1 વિકેટના નુકસાન પર. ધર્મેશભાઈ અને દર્પણભાઈની જોડી છે બેટિંગ કરી રહ્યા છે બજરંગ રોકર્સ ટીમની તરફથી. ફરી એકવાર ધર્મેશભાઈના બેટથી આવનારી સુંદર મજાની આ બાઉન્ડ્રી. ફરી એકવાર લેગ સ્ટમ્પ પર બોલ હતો અને એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. ધન્યવાદ સર. અંતરિક રન આવ્યા. ઋષિભાઈ મારા ખ્યાલથી થોડી આ બોલમાં એમણે દિશાહીન ગેંદબાજી કરી હતી, ટપ્પો ઠીક નહોતો એટલે વાઇડ બોલ આવ્યો. વાઇડ બોલના મદદથી હવે સ્કોર આગળ વધીને પહોંચ્યો 25 રન પર 1 વિકેટના નુકસાન. પહેલા સેમીફાઇનલના મુકાબલામાં તમે જોયું 92 રન બનાવ્યા હતા. આ બીજા સેમીફાઇનલમાં શું એટલા રન બની શકશે, આ બીજા સેમીફાઇનલમાં કેટલો સ્કોર બનશે એ આવનારા સમયમાં ખબર પડશે. પણ હવામાં બોલ અને ખેલાડી સાહિલભાઈ નીચે છે અને બંને બેટ્સમેનની વચ્ચે ક્ષમા ચાહું છું, માફી માંગુ છું, બંને ખેલાડીઓની વચ્ચે કોઈ તાલમેલ નથી. અને એક આસાન જે કેચ હતો એ કેચ લેવામાં પાછળથી જે ખેલાડી આવ્યા એમની વચ્ચે તાલમેલ નહીં, અને આ જે એક કેચ હતો એ કેચ છૂટી ગયો ત્યાં. અને હવે એક જીવનદાન મળી બેટ્સમેન ધર્મેશભાઈને. હવે આવે છે દર્પણભાઈ બેટિંગ માટે સ્ટ્રાઇકર એન્ડ પર. બહેતરીન દ્રોણ દ્વારા તમે આ લાઈવ ટેલિકાસ્ટ તમે જોઈ રહ્યા છો. અને વાહ 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 સુંદર મજાની એક્શન, અને આ સિક્સરથી તમારા બધાનું સ્વાગત કરવામાં આવે છે. બહેતરીન સિક્સર દર્પણભાઈના બેટથી નીકળનારી ચોકા 1 બાઉન્સ બાઉન્ડ્રી. બહેતરીન બાઉન્ડ્રી આવી અને આ બાઉન્ડ્રીથી સ્વાગત કરવામાં આવ્યું બધા તમામ ટ્રસ્ટીઓનું, તમામ મહેમાનનું. દર્પણભાઈની બેટથી આવનારી આ બાઉન્ડ્રી અને બાઉન્ડ્રીની મદદથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે તેજ ગતિથી 30 રન. 1 બાઉન્સ બાઉન્ડ્રી ગઈ હતી. હવાઈ સફર કરીને દર્પણભાઈના બેટથી આવનારી આ સુંદર મજાની બાઉન્ડ્રીની મદદથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 30 રન. દર્પણભાઈ અને ધર્મેશભાઈ એક તરફથી હવે પોતાની વિકેટ બચાવીને રાખી છે, અને
રનની ગતિ પણ વધારી રહ્યા છે. પોતાની ટીમ માટે જોઈએ સન્માનજનક સ્કોર ક્યાં સુધી પહોંચાડે છે. તમે જોઈ રહ્યા છો શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ કે પટેલ એસએસપીએસ પ્રીમિયર લીગ સિઝન 7 20-25 ની શરૂઆત જાન્યુઆરી મહિનો, ઠંડીનું મોસમ, હલકી હવા અને સુંદર મજાનું બહેતરીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ અને વલ્લભ એલ્યુમિનિયમ્સ. તમામે તમામ પટેલ સમાજના તમામ ક્રિકેટ રસિક, ક્રિકેટ ભાઈઓ, ક્રિકેટ બહેનો, આપણી માતાઓ, નાના ભૂલકાઓ, બચ્ચાઓ, સિનિયર સિટીઝન અને મહેમાન ટ્રસ્ટી બધા આ ટુર્નામેન્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને સમાજ વતી, પટેલ સમાજ વતી જે અહીંયા ઉપસ્થિત થયા છે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ધીરે ધીરે આ મેચ આગળ વધી રહી છે. બીજી સેમીફાઇનલ, આમાંથી જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે અને AK-47ની સામે ફાઇનલ મેચ રમાડવામાં આવશે થોડી જ વારમાં. પણ સેમીફાઇનલની મેચમાં કોણ વિજેતા હાસિલ થશે એ થોડી જ વારમાં આપણે એને ખબર પડી જશે, કારણ 25 મિનિટનો સમય આપ્યો છે બંને ટીમને. નવા બોલર આવ્યા છે. બોલર માટે મયંકભાઈ આવ્યા છે. મયંકભાઈ 45 નંબરની ટી શર્ટ. વાહ વાહ વાહ, એક નવી સ્ટાઇલ અને નવી એક્શન સાથે તમામે તમામ આપણા ટ્રસ્ટીઓ, મહેમાન, ઓર્ગેનાઇઝર કમિટીના મેમ્બર અને એમનું એક આજે સ્લોગન તમે જોઈ રહ્યા છો, ઝુકેગા નહીં. વાહ, પટેલ સમાજ એટલે આપણે વાત કરીએ તો ભારત વર્ષના ઘડવૈયા સ્વર્ગીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારત વર્ષના પહેલા ગૃહમંત્રી, જેમણે જે યોગદાન આપ્યું ભારત વર્ષમાં. અને આ મિડ ઓફની ઉપરથી બોલ ગયો અને આ આવનારી સુંદર મજાની આ બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી, 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. તમે જોઈ રહ્યા છો સાહિલભાઈ કાંઈ સમજી ના શક્યા, ત્યાં મિડ ઓફની દિશા પર આગળ ઉભા હતા, લોંગ ઓફની દિશા પર કોઈ ખેલાડી મોજૂદ નહોતા અને આવી બાઉન્ડ્રી તો જેમણે રાજા રજવાડોને એકત્ર કરી અને ભારત વર્ષની જે સ્થાપના થઈ અને ભારત વર્ષમાં જે આઝાદી મળી, એમના પોતાનું મૈત્રીન યોગદાન જેમણે આપ્યું સ્વર્ગીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જેમનું યોગદાન એટલે પટેલ સમાજનું ગર્વ. ક્રિકેટની અગર વાત કરીએ તો જશુભાઈ પટેલ, એમની પછી પાર્થિવ પટેલ, તમામે તમામ હર્ષલ પટેલ, અક્ષર પટેલ, તમામે તમામ પટેલ સમાજના ક્રિકેટર્સ જે ભારતીય ક્રિકેટ ટીમ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું યોગદાન આપ્યું અને પટેલ સમાજનું ગર્વ કર્યું. અને આજે અહીંયા આપણે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ વતી જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, કે પટેલ એસએસપીએસ પ્રીમિયર લીગ સિઝન 7 20-25 તમે જોઈ રહ્યા છો, એમાં આપણા ટેનિસ ક્રિકેટના અને લેધર ક્રિકેટના જે ખેલાડી રમી રહ્યા છે, જે આજે પોતાનું યોગદાન આપી રહ્યા છે પોતાના સમાજ તરફથી, કાબિલે તારીફ છે. ધન્યવાદ બધાનું, હાર્દિક હાર્દિક સ્વાગત. રિવર્સ રમી ગયા અને રિવર્સે એક અલગ અંદાજમાં બેટિંગ કરી. આ આવી બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી આવી અને મળ્યો મોકો, વાગ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ્સ 4 રન્સ તમે જોઈ રહ્યા છો, रिवर्स रमी गया. आज की तारीख में सर रुपेश भाई, आज की तारीख में हम देखते हैं जहां देखिए वहां रिवर्स की काफ़ी बोलबाला है. टेनिस क्रिकेट हो, इंटरनेशनल क्रिकेट हो, जगह जगह पर रिवर्स. ये जो रिवर्स खेलने की जो अदा है ना बैट्समैन की, बहुत ही पसंदीदा खिलाड़ी का ये शॉट बन गए आज की तारीख में. फरी एक बार वाह रिवर्स शॉट, बेहतरीन ड्राइव અને થર્ડ મેન બીજા પર બેક ટુ બેક 4 બાઉન્ડ્રી આવી અને બેહતરીન બેટિંગ કરી રહ્યા છે દર્પણભાઈ. અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. લગાતાર 4 બોલ 4 બાઉન્ડ્રી. વાહ, દર્પણભાઈ એક તરફથી આપની વિકેટ જમાવીને રાખી છે. 47 રન બની ગયા છે એક વિકેટના નુકસાન પર બજરંગ રોકર્સ અને એની સામે ટીમ છે કલિસ્ટા ટાઇટન્સ. પટેલ સમાજનું ગર્વ એટલે સૌરાષ્ટ્ર હોય, મુંબઈ હોય કે વિદેશમાં હોય, પટેલ સમાજ ખૂબ આગળ વધીને પોતાનું કાર્ય કરે છે, પોતાનું યોગદાન. અને
સમાજનું નામ રોશન કરે છે, કાબિલે તારીફ છે. કારણ કે સમાજને એકત્રિત કરવી એ બહુ મોટું કામ છે અને એના માટે ઘણો સમય લેવાય, ઘણો સમય કમિટીએ લીધો અને નિર્ણય લીધો. એનું 7 વર્ષ તમે 7મું વર્ષ તમે જોઈ રહ્યા છો. અહીંયા 7 વર્ષના પર્વ સાથે તમે આ ક્રિકેટની મજા માણી રહ્યા છો. કારણ કે પહેલું વર્ષ જ્યારે શરૂઆત થઈ ત્યારે વિચાર કર્યું બીજું વર્ષ ક્યારે થશે, 2 વર્ષ પૂરા થયા. પછી જ્યારે ત્રીજા વર્ષથી શરૂઆત કરી, 3 પૂરા થયા, 4 પૂરા થયા, 5, 6 અને આ 7મી સિઝન તમારી સામે કે પટેલ SSPS પ્રીમિયર લીગ સિઝન 7 20-25ના માધ્યમથી તમે ક્રિકેટ જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હર્ષલભાઈ આવ્યા છે બોલિંગ પર, વિશાલભાઈ આવ્યા છે બોલિંગ પર. વિશાલભાઈ 7 નંબરની જર્સી સાથે ઓફ નંબર બોલ હતો અને સુંદર મજાની આ બહેતરીન એક્સ્ટ્રા કવર બાઉન્ડ્રી ગઈ. 1 બાઉન્સ 2 બાઉન્સ સીધી બાઉન્ડ્રી. દર્પણભાઈની બેટથી આવનારી બહેતરીન બાઉન્ડ્રી અને વલ્લભ એલ્યુમિનિયમ્સ આ મળ્યો ચોકો. 52 થઈ ગયા છે 1 વિકેટના નુકસાન પર. અને દર્પણભાઈનો વ્યક્તિગત સ્કોર રૂપેશભાઈને હું વિનંતી કરીશ. બેહતરીન ડ્રાઈવ લોંગ ઓન અને લોંગ ઓફની દિશા પર કોઈ ખેલાડી મોજૂદ નથી. એટલે દર્પણભાઈએ જોયું કે જે ગ્રાઉન્ડ હતી ને, ગ્રાઉન્ડની ગેટ ખુલ્લી હતી અને ગેટની બરાબર બિલકુલ બેહતરીન ડ્રાઈવ લગાવી. જે વિરાટ કોહલી સર અને સચિન તેંડુલકર સર જે બંને વી આકારમાં રમે છે ને, સ્ટમ્પની ઉપરથી સીધી બોલ 1 બાઉન્સ બાઉન્ડ્રી. વલ્લભ એલ્યુમિનિયમ આ તમે જોઈ રહ્યા છો બાઉન્ડ્રી રન. સુંદર મજાની આ બાઉન્ડ્રી. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન. દર્પણભાઈ એક તરફથી વિકેટ જમાવીને રાખી છે પોતાની. જોરદાર પ્રહાર અને ફરી એકવાર ત્યાં કોઈ ખેલાડી મોજૂદ નથી અને બધા ખેલાડી ફક્ત દર્શક બનીને રહી ગયા છે. કેવી રીતે ફિલ્ડિંગ લગાડી છે કેપ્ટન મારા ખ્યાલથી અંકિતભાઈ થોડા પરેશાન છે અને જ્યાં જગ્યા મળે છે ત્યાં દર્પણભાઈ અને ધર્મેશભાઈ પૂરો પ્રહાર કરી રહ્યા છે અને ટીમનો સ્કોર આગળ વધારી રહ્યા છે બાઉન્ડ્રીથી, સિક્સરથી. અને બાઉન્ડ્રીની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 60 રન 1 વિકેટના નુકસાન પર. મોટા મોટા ગેપ રાખેલા છે. ખેલાડી છે એ કોઈ નજદીક છે, કોઈ શોર્ટ મિડ વિકેટ પર હોય છે, કોઈ શોર્ટ મિડ ઓન પર રાખે છે. પણ મોટું ગ્રાઉન્ડ છે અને આમાં ફિલ્ડિંગ લગાડવી એટલે કેપ્ટન માટે પણ એક ચુનૌતી હોય છે. અને બેટ્સમેન જોઈ છે બધે બાજુ ક્યાં ગેપ છે. કારણ કે બેટ્સમેન જે છે ને સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે દર્પણભાઈ. ફરી એકવાર વિશાલભાઈ બોલિંગ પર. ઓહો હો 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 સુંદર મજાની આ કાર્પેટના માધ્યમથી આવી બાઉન્ડ્રી. મળ્યો મોકો, વાગ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન. 4 બોલમાં 4 બાઉન્ડ્રી. ફરી એકવાર આ કીર્તિમાન 2 વાર એમણે બનાવ્યો. 2 વાર બનાવનારા 4 બોલમાં 4 બાઉન્ડ્રી. દર્પણભાઈનો વ્યક્તિગત સ્કોર 14 બોલમાં 45 રનની સુંદર મજાની પારી. વાહ દર્પણભાઈ વાહ. પોતાના દર્પણથી જે પ્રકાશ પાડ્યો છે આ મેચમાં અને સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે. ઓહો હો થોડા ચૂકી ગયા અહીંયા. જે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ટીમે પણ ભાગ લીધેલો હતો એ ટીમના કેપ્ટનને વિનંતી કરવામાં આવે છે કે ફોટો સેશન તમારે આ ટ્રોફીની સાથે કરવું હોય તો પ્લીઝ આવી જાઓ. પોતાની ટીમને લઈને ફોટો સેશન માટે તમે આવી શકો છો અહીંયા. કારણ કે હવે આ સેમીફાઇનલની અંતિમ ઘડી તમે જોઈ રહ્યા છો. આની પછી એક ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ. તમામ ટીમને વિનંતી છે. ઓહો હો હો સુંદર મજાની શાયદ મારે ખ્યાલથી બેટની બહાર નીકળા લઈને બોલ વિકેટ કીપરની બાજુથી નીકળ્યો હતો. ત્યાં થોડી પરેશાની થઈ પણ 1 રનથી રોકી ના શક્યા અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. રૂપેશભાઈ 65 રન 65 રન. રૂપેશભાઈ મારા સાથી સ્કોરર સ્કોરિંગ પર મને અહીંયા વાર બતાડી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ અભિનંદન.
અને એમની સાથે છે ઓનલાઈન સ્કોરિંગમાં શુભમભાઈ ઓનલાઈન સ્કોરિંગ ક્રિક હીરોઝમાં સ્કોરિંગ કરી રહ્યા છે ઓનલાઈનમાં. એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ સર. કે પટેલ SSPS પ્રીમિયર લીગ સિઝન 7 20-25માં બધી ટીમના કેપ્ટનને વિનંતી છે કે તમારે ટ્રોફી સાથે ફોટા લેવા હોય તો પ્લીઝ તમે આવી શકો છો. કમિટીનો આ એક આહવાન છે, તમને આમંત્રિત કરે છે અને બધા ટ્રસ્ટીઓ તમામ મહેમાન બધા ઉપસ્થિત છે અને ટ્રોફી જે છે કમિટીના બધા મેમ્બરને વિનંતી છે કે મંચ પાસે આવી જાય. કમિટી મેમ્બર તમામે તમામ કમિટી મેમ્બરને વિનંતી છે કે મંચ પાસે આવે. 5મી ઓવરની શરૂઆત થઈ ગઈ છે અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 65 રન. તમામે તમામ કમિટીના મેમ્બરને વિનંતી છે કે મંચ પાસે પધારે. દર્પણભાઈના બેટથી આવનારી વન બાઉન્સ બાઉન્ડ્રી મળ્યો મોકો, વાગ્યો ચોકો અને વલ્લભ એલ્યુમિનિયમ્સ 4 રન સ્પોન્સર ભાઈ. 17 બોલમાં 50 રનની પારી દર્પણભાઈ દ્વારા એકવાર જોરદાર તાળીયા. વાહ, સુંદર મજાની આ બાઉન્ડ્રી, સુંદર મજાની આ પારી અને તમામે તમામ ટ્રસ્ટીઓનું આ 50 રનથી સ્વાગત કરી રહ્યા છે દર્પણભાઈ. તમામે તમામ ટ્રસ્ટીઓ જે આપણે અહીંયા ફોટો સેશન કરી રહ્યા છે, મહેમાન છે અને એક બીડું ઉઠાવ્યું હતું એમણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવાનું, એમનું 50 રનથી પારીથી આ સ્વાગત કરી રહ્યા છે દર્પણભાઈ. વાહ દર્પણભાઈ, વાહ વાહ બાપુ, વાહ વાહ બાપુ, બાપો અને બહેતરીન કવર ડ્રાઈવ. વાહ, સુંદર મજાની કવર ડ્રાઈવ અને આવી સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ. અંકિતભાઈ ખુદ કપ્તાન બોલિંગ કરી રહ્યા છે અને 56 રનની પારી અત્યાર સુધી રમે છે. આની પહેલાની મેચમાં 72 રનની પારી રમી હતી હર્ષદભાઈ AK-47 ટીમ તરફથી અને હવે દર્પણભાઈ રમી રહ્યા છે 56 રન પર નોટ આઉટ પારી. 5મી ઓવર ચાલુ છે પ્રગતિ પર અને સ્કોર પહોંચી ગયો છે 75 રન. વાહ, ઓહો વાહ 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 વાહ, બહેતરીન બાઉન્ડ્રી. ફરી એકવાર વલ્લભ એલ્યુમિનિયમ્સ 4 રન, વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન. બહેતરીન પારી અહીંયા રમી રહ્યા છે દર્પણભાઈ. જેવી રીતે હર્ષદભાઈએ જેવી રીતે બેટિંગ કરી હતી એવી જ રીતે અહીંયા બેટિંગ કરી રહ્યા છે દર્પણભાઈ. બહેતરીન બેટિંગ અને એકથી એક ક્રિકેટિંગ શોટ. યોર્કર લેનની બોલિંગ હતી અને હલકો ટેપ કર્યું એમણે. સ્ક્વેર લેગની દિશા પર બોલ ગયો હતો, ત્યાં શોર્ટ સ્ક્વેર લેગ પર બોલ કલેક્ટ થયો પણ એને 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 79 રન. વાહ, હવે ધર્મેશભાઈ વાહ, હવે ધર્મેશભાઈ એક હલકીથી અપીલ વિકેટ કીપર દ્વારા, પણ એમ્પાયર પર કોઈ દબાવ નહીં. ધર્મેશભાઈની તારીફ કરીશું આપણે, કારણ કે ધર્મેશભાઈ છે ને એ નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઊભા છે. કેવી રીતે, જેવી રીતે આપણે જોયું ઓસ્ટ્રેલિયાની જે મેચ હતી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં સુંદર મજાની બેટિંગ કરી હતી ગ્લેન મેક્સવેલ, જેમણે 200 રનની પારી રમ્યા હતા. એવી રીતે દર્પણભાઈ બેટિંગ કરી રહ્યા છે અને અહીંયા બેટની બહારની કળા લઈને વિકેટ કીપરે કોટ બિહાઇન્ડ રૂપમાં વિકેટ હાસિલ કરી અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે માણી રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. તમામે તમામ ક્રિકેટ રસિક ભાઈઓનું જે ઘરે બેસીને ઓફિસમાં બેસીને અને પોતાના કાર્યરતમાં થોડો સમય કાઢીને યુટ્યુબના માધ્યમથી આજે આ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન તમે જોઈ રહ્યા છો, અંતિમ પડાવ પર પહોંચી રહી છે આ મેચ અને ટુર્નામેન્ટ, જેનું મજા માણી રહ્યા છો. બધાનું તમામ પ્રેક્ષકનું બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી.
5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 80 રન. વાહ. મેચ થોડી રોકાયેલી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ અને સૌરાષ્ટ્રથી લઈને મુંબઈ અને મુંબઈથી લઈને વિદેશ તમામે તમામ સૌરાષ્ટ્ર પટેલ સમાજના વ્યક્તિ જેણે પોતાનો કારોબાર પોતાનો બિઝનેસ એટલું આગળ વધાર્યું છે, સમાજને આગળ લઈ જવામાં જે બધાએ ભૂમિકા નિભાવી છે, ધન્ય છે સૌરાષ્ટ્ર પટેલના તમામ સમાજના વ્યક્તિઓને. અને આજે આ ક્રિકેટની જે 4 દિવસ જે આપણે જોતી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 80 રન થઈ ગયા છે. ગયા શનિવાર રવિવાર આપણે જો પોઈસર જીમખાના 2 દિવસ લગાતાર ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ અને આજે આ શનિવાર અને રવિવાર આજે 2 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. એક સૂચના આવી છે જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થા તરફથી એક રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે 19 જાન્યુઆરી એટલે આજના દિવસે સમાજ કલ્યાણ મંદિર એસવી 23+399 લક્ષ્મણ માત્રે રોડ નવાગામ મંડેશ્વર દહીસર પશ્ચિમ. તો બ્લડ ડોનેશનનું કાર્ય રાખવામાં આવ્યું છે. ત્યાં કાર્યક્રમ છે અને બધાને નમ્ર વિનંતી છે કે ત્યાં ભાગ લ્યો અને એ કાર્યમાં પોતાનું કાર્ય નોંધાવો. તમે બધાને નમ્ર વિનંતી છે પ્લીઝ રક્તદાનની શિબિર આયોજન કરવામાં આવી છે, ત્યાં ઉપસ્થિત થઈ જાઓ અને આ યોગદાન આપો. ધન્યવાદ. 5:30 વાગ્યાનો સુધીનો ટાઈમિંગ છે ત્યાં અને ત્યાં તમે પોતાનું યોગદાન આપો. હજી 1 કલાક બાકી છે અને ચા અને કોફીનું વિતરણનું આયોજનની શરૂઆત થઈ ગઈ છે. તો બધાને નમ્ર વિનંતી છે કે ચાયની ચુસ્કી લ્યો અને ક્રિકેટની બેટિંગની મજા તમે અહીંયા ગ્રાઉન્ડ પર બેસીને તમે લ્યો. વાહ, સુંદર મજાની બેટિંગ દર્પણભાઈ દ્વારા. એક્સ્ટ્રા કવર, મિડ વિકેટ, લોંગ ઓફ, લોંગ ઓન, ફાઇન લેગ ક્ષેત્ર, કોઈ જગ્યા બાકી નથી. 88 રન 2 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવરની શરૂઆત છે અને જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા નજદીકમાં આજના દિવસે 5:30 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. સમાજ કલ્યાણ મંદિર એસવી 23+399 લક્ષ્મણ માત્રે રોડ નવાગામ મંડેશ્વર દહીસર પશ્ચિમ. તો રક્તદાનમાં પોતાનું યોગદાન આપો અને ભાગ લ્યો એવું બધાને નમ્ર વિનંતી. બધાને નમ્ર વિનંતી છે રક્તદાનમાં તમે પોતાનું યોગદાન આપો. અને બધાને નમ્ર વિનંતી છે કે ચા કોફીની વ્યવસ્થા થઈ ગઈ છે, શરૂઆત થઈ ગઈ છે. તો ચાય કોફીની ચુસ્કી લઈને તમે ક્રિકેટની મજા લઈને ચા કોફી પર ચર્ચા કરો. ચાય પે ચર્ચા અને ક્રિકેટની મજા તમે જોઈ રહ્યા છો આ યુટ્યુબના માધ્યમથી અને લાઈવ ટેલિકાસ્ટ સ્વર્ગીય શ્રી ગોપીનાથ મુંડે સ્ટેડિયમ દહીસર વેસ્ટ. ઋષિભાઈ બોલિંગમાં સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 88 રન 3 વિકેટના નુકસાન પર. દર્પણભાઈ એક તરફથી વિકેટ પોતાની બચાવીને રાખી, જમાવીને રાખી અને સુંદર મજાની ઇનિંગ રમી રહ્યા છે. હવામાં બોલ અને ખેલાડી ત્યાં મોજૂદ હતા પણ કાંઈ સમજી નથી શકતા. આજે કલિસ્ટા ટાઇટન્સ ટીમના કેપ્ટન જે છે એ આજે શું ફિલ્ડિંગ લગાડી છે. એમણે ફિલ્ડર બોલિંગ સારી કરી રહ્યા છે બોલર, પણ ફિલ્ડરનો સાથ નથી મળી રહ્યો. કારણ કે તમારે મેચને પકડી રાખવી હોય ને તો તમારે કેચને લેવી જરૂરી છે અને આસાન કેચ છૂટી રહ્યા છે એટલે બેટ્સમેનને પૂરો મોકો મળી રહ્યો છે રન લેવાનો. દર્પણભાઈ ફરી એકવાર લેગ સ્ટમ્પર બોલ હતો અને આ વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે
સેમીફાઇનલમાં 90 હવે જે 92 રનનો જે ટાર્ગેટ આપ્યો હતો AK-47 ટીમે એ ટુર્નામેન્ટના સ્કોરને મેચના સ્કોરને થોડો એ પાછળ રાખવાની તૈયારીમાં છે બજરંગ રોકર્સ ટીમના બેટ્સમેન. એમાં મોટું યોગદાન દર્પણભાઈ દ્વારા. ઋષિભાઈ તેજ ગતિના બોલર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. ઓહો હો 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 ડીપ મિડ વિકેટની દિશામાં કોઈ ખેલાડી ત્યાં મોજૂદ નથી. બે ખેલાડી ત્યાં દૂર હતા અને વન બાઉન્સ બાઉન્ડ્રી દર્પણભાઈની બેટથી આવનારી આ સુંદર મજાની બાઉન્ડ્રી. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન. તમે જોઈ રહ્યા છો અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 94 રન. આ ટુર્નામેન્ટમાં બહેતરીન સ્કોર સેમીફાઇનલના મુકાબલામાં તમે જોઈ રહ્યા છો બજરંગ રોકર્સની ટીમની તરફથી અને દર્પણભાઈ રમી રહ્યા છે. ઋષિભાઈ ફરી એકવાર ઓહો હો હો લોંગ ઓન લોંગ ઓફ ની ઉપરથી જા મળ્યો મોકો ન્યા વાગ્યો ચોકો. વાહ વાહ દર્પણભાઈ વાહ સુંદર મજાની બેટિંગ બહેતરીન બેટિંગ અને બાઉન્ડ્રી સાથે સ્કોરિંગ આગળ વધીને પહોંચી ગયો છે 98 રન 6 ઓવરની સમાપ્તિ પર અને દર્પણભાઈનો વ્યક્તિગત સ્કોર 25 બોલમાં 77 રન. એકવાર જોરદાર તાલિયા દર્પણભાઈ તરફથી. વાહ બહેતરીન પારી જે હર્ષદભાઈએ 72 રન પર પારી રોકી હતી અને બજરંગ રોકર્સ ટીમના તમામ ખેલાડીઓને વિનંતી કરવામાં આવે છે કે તમારા બેટ્સમેન છે દર્પણભાઈ જેમણે 25 બોલમાં 77 રનની પારી એમનો હોસલો વધારો. કારણ કે જે સ્કોરિંગ પારી મેં સેમીફાઇનલમાં જોઈ હતી આપણે હર્ષદભાઈએ 72 રનની પારી રમ્યા હતા AK-47 ટીમ તરફથી અને 72 રનની પારીને પાર કરી છે એમણે હવે 77 રન પર નોટ આઉટ પારી રમ્યા છે દર્પણભાઈ. ધન્યવાદ રૂપેશભાઈ મેરે સાથી સ્કોરર તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. લાસ્ટ ઓવર 7મી ઓવર હવે મયંકભાઈ આવી રહ્યા છે બોલિંગ કરવા. જોઈએ હવે આ મેચનો સ્કોર ક્યાં પહોંચ્યો છે. ઓફ સ્ટમ્પ પર બોલ હતો હલકો ટેપ કર્યો ત્યાં કવરની દિશા પર એક સુંદર મજાનો થ્રો સુંદર મજાની ફિલ્ડિંગ પણ એક રનથી રોકી ના શક્યા અને હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 99 રન. સેમીફાઇનલ બીજું સેમીફાઇનલ તમે જોઈ રહ્યા છો. વાહ આમાં જનકભાઈ એન્ડ કંપની AK-47 ટીમની જે ફિલ્ડિંગ જે આની પહેલાની મેચમાં જે બેટિંગ કરી હતી એવી રીતે જે બેટિંગ કરી રહ્યા છે અને સુંદર મજાની આ ફરી એકવાર અને એકવાર જોરદાર તાલિયા દર્પણભાઈ માટે. વાહ 26 બોલમાં 77 રન અને 24 બોલમાં હર્ષદભાઈએ 72 રન બનાવ્યા હતા અને એની જગ્યા પર 24 બોલમાં 77 રનની પારી રમ્યા દર્પણભાઈ. વાહ બહેતરીન પારી અને ટીમનો સ્કોર 99 રન. પૂરી તરહથી બોલિંગની જે ઇકોનોમિક રેટ હતી ને એ પૂરી બદલાવી નાખી એમણે. અને આપણે જોયું ને હમણાં થોડી વારમાં ચર્ચા થઈ રહી હતી શેર માર્કેટ વાળામાં. શેર માર્કેટમાં તો ઉછાળ પછી આવશે પણ આ રનની ગતિમાં જે ઉછાળ આવી ને એ આવી ડાયરેક્ટ 99 સેમીફાઇનલમાં. બીજા સેમીફાઇનલમાં 99, પહેલા સેમીફાઇનલમાં 92 અને આ 99 રન. 100 રન છે બિલકુલ એક રન દૂર. 4 બોલ હજી બાકી છે અને 4 બોલમાં હવે બેટ્સમેન આવી ગયા છે સ્ટ્રાઇકર એન્ડ પર ચિંતનભાઈ 4 બોલનો સામનો કરશે. જોઈએ શું થશે આમાં કેટલા રન બનશે આ 4 બોલમાં. 100નો સેંકડો પાર થશે 110 રન 105 રન કેટલા. ફાઇન લેગ ક્ષેત્રમાં બેકવર્ડ પોઈન્ટ પર કોઈ ખેલાડી મોજૂદ નહીં. ત્યાં ખેલાડી થોડા દૂર અને આવી બાઉન્ડ્રી 103 રન 100 ની ઉપર. વાહ 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 સુંદર મજાની આ બેટિંગ બજરંગ રોકર્સની ટીમ. બજરંગ બલી બાપાનો આશીર્વાદ એમની ટીમની ઉપર અને આજે તો વારે આવી ગયા કે ને આજે વારે આવી ગયા. દર્પણભાઈને આશીર્વાદ આપ્યો અને ટીમને આશીર્વાદ આપ્યો. ટીમનો સ્કોર પહોંચાડ્યો 4 વિકેટના નુકસાન પર 103 રન. વાહ બહેતરીન પારી દર્પણભાઈ એન્ડ કંપની બજરંગ રોકર્સની ટીમ સમય પર બેટિંગ કરી અને સમય પર બહેતરીન પારી રમ્યા. વાહ ફરી એકવાર ચિંતનભાઈની બેટથી આવનારી આ એક સિંગલ
એમને ખબર છે કે આપણે 1 રન એટલે હવે 104 રન. હવે હજી પણ 2 બોલ બાકી છે. 2 બોલમાં હજી કેટલા મોટા શોટ આવશે આપણે જોશું. કોઈ બોલર એવો નથી રહ્યો કે કારગર સાબિત થયા હોય, કારણ કે બધા બોલરની ખબર લઈ લીધી દર્પણભાઈએ. 77 રનની બહેતરીન પારી સેમીફાઇનલમાં આપણે જોઈ. ક્રીઝના કોણાથી ઇસ્તેમાલ કરીને જડનો ઇસ્તેમાલ કર્યો એમણે. ગ્રાઉન્ડ શોટના ઇસ્તેમાલ કરીને બોલ 1 બાઉન્સ સીધો બાઉન્ડ્રી લાઇનની કરીબમાં બોલ આવ્યો હતો, પણ ત્યાં 1 રનથી રોકી ના શક્યા અને 2 રન લેવામાં કામયાબ. 2 રનની સાથે સ્કોર આગળ વધીને પહોંચ્યો 106 રન 4 વિકેટના નુકસાન પર. वाह. अगर बॉलिंग की अगर मैं बात करूं, बॉलिंग की अगर बात करूं तो साहिल भाई હતા એ થોડા ખર્ચાળું કમ સાબિત હોય. 9 જ રન આપ્યા એમણે, અને બાકી પછીના જે બોલર હતા એમણે ઇકોનોમી જે રન રેટ આપી તે 17 રન 15 રનના 14.18. એટલે બધા બોલરની ખબર લીધી અને હવે આ પારીની સમાપ્તિ થઈ છે. ડોટ બોલ આવ્યો અને 7 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે બજરંગ રોકર્સ ટીમનો 4 વિકેટના नुकसान पर 106 रन 107 रन विन. रुपेश भाई धन्यवाद. भूषण भाई धन्यवाद सर आपका भी. लाइव स्कोरिंग क्रिक हीरोज पे हमें बारी बारी बता रहे हैं. उनका श्री सौराष्ट्र पटेल समाज तरफ से उनका हार्दिक हार्दिक स्वागत. અને ફરી એકવાર આપણે તમામ ટ્રસ્ટીઓ તમામ મહેમાન ઉપસ્થિત થયા છે, બધાનું આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ ક્રિકેટ રસિક તરફથી. અને ઓર્ગેનાઇઝર કમિટીને આપણે ધન્યવાદ વ્યક્ત કરીએ. એમણે આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં એમના સ્પોન્સર સાથે, એમના ટ્રસ્ટીઓ સાથે અને પટેલ સમાજના તમામ વ્યક્તિઓ સાથે એકત્રિત થઈને આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંતિમ ઘડી, અંતિમ પડાવ હવે તમે સમક્ષ જોઈ રહ્યા છો. અને બજરંગ રોકર્સ ટીમે પહેલા ટોસ હારીને બેટિંગ કરવાનો એમને નિર્ણય આપ્યો, અને બેટિંગમાં એવું લાગી રહ્યું હતું કે કલિસ્ટા ટાઇટન્સ ટીમે જે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો એમાં એ મને લાગે કલિસ્ટા ટાઇટન્સ ટીમને કેપ્ટને અંકિતભાઈ ટોસ જીતીને પહેલાં એવું લાગ્યું કે ફિલ્ડિંગ કરવાનો જે નિર્ણય લીધો એ સારો નિર્ણય હતો. એમને એવું લાગી રહ્યું હતું કારણ કે એમની પાસે બોલિંગ અટેક સારી હતી, પણ એમની સામે જે ટીમ રમીને એ બજરંગ રોકર્સની જે ટીમ હતી, જેમની ટીમમાં એકથી એક સ્ટાર સિતારા હતા. અને એમાં દર્પણભાઈ, એમાં ધર્મેશભાઈ જેમણે યોગદાન આપ્યું, કાબિલે તારીફ યોગદાન હતું. અને નતીજો એ થયો કે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો જે નિર્ણય હતો એ અંકિતભાઈને શાયદ મારા ખ્યાલથી એવું થઈ રહ્યું હશે કે કાશ આપણે બેટિંગ કરી લીધી હોત. પણ ક્રિકેટ બાકી છે, એક તરફ થઈ ગયું છે, એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે, હજી મેચ પૂરી નથી થઈ. 107 રનનો ટાર્ગેટ છે અને 7 ઓવરની મેચમાં આપણે આ 42 બોલમાં આપણે એને પાર કરવાના છે. અને કલિસ્ટા ટાઇટન્સ ટીમની અગર હું વાત કરીશ તો એમની પાસે પણ લાંબી બેટિંગ લાઇનઅપ છે. 10 નંબરના 11 નંબરના બેટિંગ સુધી બેટ્સમેન બેટિંગ કરી શકે છે. એમની પાસે પણ ધુરંધર બેટ્સમેન ઉપસ્થિત છે. જેવી રીતે દર્પણભાઈએ બેટિંગ કરી હતી અને જેવી રીતે ધર્મેશભાઈ એમનો સાથ આપ્યો હતો ને, એવી જ રીતે હવે કલિસ્ટા ટાઇટન્સ ટીમના બંને બેટ્સમેને આ સમજવું પડશે. કારણ કે અહીંયા ખતરો ઉઠાવીને, જોખમ ઉઠાવીને બેટિંગ નથી કરવાની, અહીંયા આપણે રણનીતિ બનાવીને બેટિંગ કરવાની છે. કારણ કે આ જે ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડ બેટ્સમેન માટે સ્વર્ગ છે. તમે આવું જ એક ગ્રાઉન્ડ તમે વિરાર અગર ક્રોસ કરો ને તો વિરારમાં નારંગી ફાટા કહેવામાં આવે. નારંગી ફાટામાં એક આવું જ એક મજાનું ક્રિકેટ માટે બેટ્સમેન માટે સ્વર્ગનું ગ્રાઉન્ડ જોવા મળ્યું છે આપણે. અને બીજું એક ગ્રાઉન્ડ અગર તમે જોયું હોય ને તો સાંતાક્રુઝ એરપોર્ટ, જ્યાં સુપ્રીમો ચષક હર વર્ષે થાય છે, એ સાંતાક્રુઝ ગ્રાઉન્ડ. એવી રીતે બેટ્સમેન માટે સ્વર્ગનું ગ્રાઉન્ડ આપણે આ જોઈ રહ્યા છે દહીસર વિસ્તાર વેસ્ટમાં સ્વર્ગીય ગોપીનાથ મુંડે સ્ટેડિયમ પર. સેમીફાઇનલની બીજી પારી અને હવે બેટ્સમેન આવી ગયા છે. સ્ટ્રાઇક પર છે નીરોભાઈ અને નોન સ્ટ્રાઇકર પર સુજલભાઈ. મેહુલભાઈ બોલિંગ ક્રમાંક પર બોલિંગની તૈયારી કરી રહ્યા છે. પહેલા જ બોલથી પોતાના હોસલા બુલંદ કર્યા છે. એમને ખબર છે કે આપણે મેચમાં બની શકીએ છીએ, રહી શકીએ છીએ અને આપણે આ સ્કોર બનાવી શકીએ છીએ. આપણામાં ક્ષમતા છે, આપણે આ કાબિલ આ સ્કોર હાસિલ કરી શકીએ છીએ. પણ ક્યારે? જ્યારે પોતાનો જુસ્સો બુલંદ હશે ને ત્યારે તમે
સુંદર મજાની બેટિંગ કરી શકશો. આ જ બેટિંગ અહીંયા કરવાની છે. વાહ, સુજલભાઈ અને નીરવભાઈની જોડી શરૂઆતી દોરમાં પહેલી ઓવરમાં ધીરે ધીરે બેટિંગ આગળ વધારી રહ્યા છે. એમને ખબર છે કે આપણી પાસે બેટિંગ લાઇનઅપ લાંબી છે, પણ શરૂઆતી દોરમાં આપણે કોઈ ખતરો નથી ઉઠાવવાનો. જ્યારે જ્યારે સમય મળશે ને ત્યારે આપણે બેટિંગમાં રન બનાવવાના છે ઓવરમાં. સુંદર મજાની બોલિંગ અહીંયા બેટ્સમેન જે છે બીટ થયા. 2 બોલ હતા એ તેજ ગતિના હતા. ત્રીજો બોલ જે આવ્યો ને એ થોડો ધીમો આવ્યો એટલે બેટ્સમેન સમજી ના શક્યા ને એમના પેડ પર બોલ વાગ્યો હતો અને આ પણ લેગ બાયના રૂપમાં રન મળ્યો. બેટથી લાગીને બોલ રન મળ્યો. બેટ્સમેન તૈયાર નતા ત્યાં. મેહુલભાઈ એક સુંદર મજાના ક્રિકેટર, બહેતરીન ક્રિકેટર, ઘણા વર્ષોનો અનુભવ એમની પાસે. એમની સામે છે સુજલભાઈ. બેટની ઉપરની કળા લઈને બોલ ગયો તો એક્સ્ટ્રા કવરની દિશા પર ત્યાં ખેલાડી દોડી રહ્યા છે. બોલ લપક્યો અને થ્રો કર્યો, ત્યારબાદ 2 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. સુંદર મજાની બેટરિંગ રનિંગ બિટવીન ધ વિકેટ તમે નજર કરી રહ્યા છો, માણી રહ્યા છો અહીંયા આ મેદાનની ઉપર. સેમીફાઇનલ મેચ, કાંટાની ટક્કર. પહેલા સેમીફાઇનલમાં વિજેતા ટીમ AK-47 ટીમ ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે અને હવે બીજું સેમીફાઇનલ તમારી સમક્ષ. ફૂલટોસ બોલ હતો અને આ ફૂલટોસ બોલને મોકલાવી દીધો બાઉન્ડ્રી લાઇનની બારે. કે પટેલ સિક્સર, કે પટેલ ગ્રુપ દ્વારા તમે માણી રહ્યા છો. કે પટેલ ગ્રુપ સિક્સર, સુંદર મજાની સિક્સર. વાહ, બહેતરીન સિક્સર આવી ડીપ મિડ વિકેટના ક્ષેત્રમાં. ખેલાડી મોજૂદ હતા પણ ફક્ત દર્શક બનીને રહી ગયા. ક્રિકેટમાં કહેવાય છે ને, ક્રિકેટમાં ઘણા એવા શબ્દો છે. ખેલાડીના મસ્તકને દસ્તક દઈને બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બારે પહોંચી ગયો હતો અને 6 રન આવ્યા અને 6 રનની બદોલત સ્કોર ધીરેથી આગળ વધીને પહોંચી ગયો બિગર કોઈ નુકસાન. 11 રન. એટલે હવે હજી 6 ઓવર બાકી છે અને ઘણા રન આપણે કરવાના છે. કલિસ્ટા ટાઇટન્સ ટીમની બેટિંગ લાઇનઅપ ખૂબ જ લાંબી છે અને બજરંગ રોકર્સ ટીમની સામે પાસે એકથી એક છડિયાતા બોલર છે. તો આ ખરાખરીનો જંગ છે ક્રિકેટમાં અને ખરાખરીનો ખેલ તમને બેટ અને બોલના માધ્યમથી તમને જોવા મળશે. આ જોએ પહેલો બોલ ડોટ આવ્યો. દર્પણભાઈ પહેલા બેટિંગ કરી અને પૂરી ઓવર રમ્યા એટલે કહેવાય છે કે એન્ડ સુધી છેડો સંભાળીને રાખ્યો અને હવે બોલિંગમાં પણ આવ્યા. બોલો કેટલું સ્ફૂર્તિબળું એમનું ક્રિકેટ. દર્પણભાઈ ફરી એકવાર રાઈટ અમોર ધ વિકેટ કોમેન્ટ્રી બોક્સથી એન્ડથી. યોર્કર લેન કરવાની કોશિશ, બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો શોર્ટ મિડ વિકેટ પર. ત્યાં 1 રન લેવામાં કામયાબ અને 1 રનથી સ્કોર આગળ વધારીને પહોંચાડી દીધો. 12 રન. દર્પણભાઈ ફરી એકવાર બહેતરીન કવર ડ્રાઈવ. ખેલાડી ત્યાં મોજૂદ છે પણ લાંબી દોડ લગાવીને ફિલ્ડિંગ કરીને થ્રો કરે ત્યાં સુધીમાં ફક્ત 1 જ રન આવ્યો અને આ 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો 13 રન. સર ધન્યવાદ, થેન્ક યુ. કાકા આવો, કાકા આવો. તમારું હાર્દિક સ્વાગત છે આ ટુર્નામેન્ટમાં. મંચ પર સવારે તમે બધાને ચોકલેટ અને પીપરમીન્ટની વિતરણ કરી એ બદલ તમારું ખૂબ ખૂબ આભાર. અને મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે ત્યાં પણ થોડી મિસફિલ્ડ એવું લાગી રહ્યું હતું થશે પણ સુંદર મજા એન્ડ ટાઈમ પર અંતિમ સમય પર બોલને રોકી લીધો એટલે બહેતરીન ફિલ્ડિંગનો નજારો. ઓહો હો, થેન્ક યુ સર, થેન્ક યુ. ફરી એકવાર આ ડોટ બોલ આવ્યો અને દર્પણભાઈને આ સુંદર મજાની બોલિંગની ઓવરની સમાપ્તિ થઈ. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 7 રનની રનરેટથી 14 રન. અને આપણા જયરામ કાકા ઉપસ્થિત થયા છે. એમણે ચોકલેટનું વિતરણ કર્યું છે સવારથી લઈને અત્યારે હવે સંધ્યાકાળનો સાંજનો સમય થયો અને કહે છે ને કે મેલેડી ખાઓ ખુદ જાન જાઓ, તો અહીંયા મેંગો ખાઓ અને ખુદ જાન જાઓ એવી રીતે
એક મેસેજ આપી રહ્યા છે અને સુંદર મજાનું આયોજન એમની તરફથી જયરામ કાકા ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. કમિટી તરફથી, તમામે તમામ સ્પોન્સર તરફથી. હવે બોલરમાં આવ્યા છે નવા બોલર. બેટની બહાર નીકળા લઈને વિકેટ કીપર ને બાઉન્સ ચોકો મળ્યો, મોકો વાગ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન, 19 રન થઈ ગયા છે અને બોલર માટે આવ્યા છે બોલિંગ ધર્મેશભાઈ આવ્યા છે બોલિંગ માટે, જેમણે સુંદર મજાની બેટિંગ કરી હતી. અને સુજલભાઈ અને નીરવભાઈની બેટિંગ કરી રહ્યા છે. 19 રન થયા છે, 107 રનનો ટાર્ગેટ છે એમની સામે. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો મિડોનની દિશા પર, ત્યાં એક લાંબી દોડ લગાવી, થ્રો કર્યો અને બંને બેટ્સમેન સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ કરીને પહોંચી ગયા પોતાના ક્રીઝમાં. કોઈ ખતરો નથી. બંને બેટ્સમેન સૂઝબૂઝ ભરી બેટિંગ કરી રહ્યા છે, પણ રન ઘણા બનાવવાના છે એમને. એટલે અને આ ફરી એકવાર જોરદાર ડ્રાઈવ અને ખેલાડી ફક્ત દર્શક બનીને રહી ગયા. અને આ આવી સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા બહેતરીન મજાની સિક્સર તમે જોઈ રહ્યા છો. અને કે છે ને કે ફાઇનલમાં તમારે પહોંચવું છે ને તો તમારે સિક્સર અને બાઉન્ડ્રી લગાડવી પડશે. એક એક બે રન તો ચાલશે, પણ સિક્સર અને બાઉન્ડ્રી આ બહુ જ જરૂરી છે, કારણ કે એ સ્કોરની ગતિમાં વધારો કરે છે. અને આવી જ રીતે એક સિક્સર આવી ગઈ સુજલભાઈની બેટથી. બેટની બહારની કળા લઈને શાયદ એવી રીતે લાગ્યું, પણ બોલ સ્ટમ્પને અથડાયો અને ત્યાં ક્લીન બોલ્ડ. સુજલભાઈ વિકેટ કોઈને પવેલિંગની તરફ, બેટ ઇનસાઇડ એજ બોલ્ડ થયા. એટલે બેટની કળાને પહેલા બોલ વાગે ટચ થયો અને પછી ત્યાં મિડલ સ્ટમ્પ ઉખડી ગયું. એટલે ઇનસાઇડ એજ ક્લીન બોલ. કહે છે ને કે આપણે નસીબનો સાથ ન આપ્યો એમણે બોલેરે. અને બોલ સુંદર મજાની યોર્કર લેની બોલિંગ કરી હતી. બેટની બહારની કળા લઈને સ્ટમ્પને બોલ ટકરાયો, ત્યાં ક્લીન બોલ થઈને પવેલિંગની તરફ વિથ રિટર્ન જઈ રહ્યા છે. હવે સંદીપભાઈ આવે છે. સંદીપભાઈ એક સારા મજાના બેટ્સમેન છે, પોતાની ટીમ માટે ઘણા વર્ષોનો એમનો અનુભવ ક્રિકેટમાં. અને હવે એમની સામે એક લક્ષ્ય છે, ટીમને એક સારા સ્કોર સુધી પહોંચાડવાનો, કારણ કે જીત માટે 107 રનનો ટાર્ગેટ. અને આ હેલિકોપ્ટર શોટ રમવાની કોશિશ પર ત્યાં મિડ ઓફની દિશા પર, લોંગ ઓફની દિશા પર એક સુંદર મજાની ફિલ્ડિંગ. 1 રનથી રોકી ના શકે. ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચો 28 રન, 28 રન થઈ ગયા છે. હજી 4 ઓવરનો ખેલ બાકી છે. 24 બોલમાં હજી પણ આ મેચ જીતવા માટે 79 રનની આવશ્યકતા છે. એટલે હજી ઘણા બધા રન બનાવવાના છે. એટલે તમારે પ્રત્યેક ઓવર 20 રન બનાવવાના છે. અને 20 રન બનાવવા માટે તમને 6 બોલ જે મળશે તમને પ્રત્યેક ઓવરમાં, એમાં તમારે 3 સિક્સ લગાવવાની છે. કારણ કે 20 રન બનાવવા માટે તમારે 3 સિક્સ તો લગાવવી પડે, ત્યારે 18 રન થાય. બાકીના 3 બોલમાં 2 રન. એવી રીતે પ્રત્યેક ઓવર 20 રન, તો જ તમે આ મેચ જીતી શકશો. કારણ કે હવે મેચ જે છે એ થોડી કટાકટી મોડમાં આવી ગઈ છે. 107 રનના ટાર્ગેટની સામે 28 રન બનાવ્યા છે કલિસ્ટા ટાઇટન્સ ટીમના બેટ્સમેન શરૂઆતી દોરમાં. સુંદર મજાની ધીમી ગતિની બોલિંગ અને બેટ્સમેને પહેલા જ બેટ એમણે ફરાવી લીધી, પણ આ ડોટ બોલ આવ્યો. અને બોલર આવ્યા છે પાર્થભાઈ આવ્યા છે બોલિંગ માટે. પાર્થભાઈ સામનો કરશે નવા બેટ્સમેન સંદીપભાઈ. જોરદાર ડ્રાઈવ, વાહ 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 વાહ, બહેતરીન સિક્સર. અને લાંબી સિક્સર ગઈ. બોલ જે છે ને હવાએ સફર કરીને તારામંડલમાં બોલ ગયો તો સીધો સિક્સર. કે પટેલ સ્પોન્સર બાય, કે પટેલ ગ્રુપ સ્પોન્સર બાય સિક્સર. પાર્થભાઈ ફરી એકવાર ઓફ સ્ટમ્પની બહાર, વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. અંતરિક રન, એક બોલમાં 7 રન આવી ગયા. ફરી એકવાર પાર્થભાઈ લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી તેજ ગતિની બોલિંગ.
બહેતરીન બોલિંગ, એક્સપિરિયન્સ ખેલાડી, ઘણા વર્ષોનો અનુભવ એમની પાસે. ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને યોર્કર બોલ હતો એમને રમી ગયા અને ત્યાં 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. સંદીપભાઈ 1 રનથી આગળ વધાર્યો અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 36 રન 1 વિકેટના નુકસાનના માધ્યમથી. ફરી એકવાર હવાઈ સફર કરીને બોલ ગયો સીધો તારામંડલમાં. આવી સિક્સર અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે માણી રહ્યા છો યુટ્યુબના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ. તમે જોઈ રહ્યા છો શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ, કે પટેલ એસએસપીએસ પ્રીમિયર લીગ सीजन 7 20-25. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો શોર્ટ મિડ વિકેટ પર ત્યાં 1 રન લેવામાં કામયાબ અને સ્કોર ધીરે ધીરે હવે આગળ વધી રહ્યો છે 43. સંદીપભાઈ અને નીરવભાઈની ઉપર એક જિમ્મેદારી છે, કાબિલે તારીફ છે બેટ્સમેન, બંને બેટ્સમેન સારી બેટિંગ કરી શકે છે. ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. બંને બેટ્સમેનમાં ક્ષમતા છે કે રન બનાવી શકે છે અને એ જ કરી રહ્યા છે. અમને ખબર છે કે આપણે એક જ ઓવરની જરૂર છે, કારણ કે એક ઓવર સારી મળશે ને તો આપણે જરૂર એનો ફાયદો લઈશું. એ કઈ ઓવર હશે એ જોવાનું છે. હવે ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી 1 બાઉન્સ, સુંદર મજાની ફિલ્ડિંગ અને 1 રનથી રોકી ના શક્યા. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર પહોંચી ગયો છે 1 વિકેટના નુકસાન પર. 45 રન 45. હજી પણ 18 બોલમાં આ મેચ જીતવા માટે 62 રનની આવશ્યકતા 62 રનની આવશ્યકતા છે. એટલે હજી પણ 20 રનની રન રેટથી બેટિંગ કરવાની છે તમારે. 20 રન પ્રત્યેક ઓવર અને 3 સિક્સર લગાવવાની છે આ મેચમાં. આપણે જ્યારે ટેનિસ ક્રિકેટની મોટી ટુર્नामेंट જ્યારે ચાલુ હોય ને ત્યારે રૂपेश भाई आपको तो पता ही होगा, जब टेनिस क्रिकेट में चलता है तो कैप्टन यही बताता है कितने छक्के लगाने, 7 छक्के लगाने, 8 छक्के लगाने, यही अनुमान होता है. तो यहाँ पर આપણે જોઈ રહ્યા છીએ હવે 20 રન પ્રત્યેક ઓવર, એટલે પ્રત્યેક ઓવરમાં 3 18 બોલમાં 10 સિક્સ મારવાની છે. આ ક્રિકેટનું સમીકરણ બસ એ જ જોવાનું છે આપણે. અને સુંદર મજાની આ એક બોલ, વાહ, બહેતરીન ડોટ બોલ દર્પણભાઈ દ્વારા. દર્પણભાઈ છે એ બેટ્સમેનને બેટની મું ખોલવાનો મોકો નથી આપી રહ્યા. એમને ખબર છે કે મેં બેટિંગ કરી લીધી છે પણ મારી બોલિંગમાં ધાર છે ને એ બેટ્સમેનને હું બતાડવાનો છું. એ જ અહીંયા કરી રહ્યા છે. વાહ, સુંદર મજાની બોલિંગ. પેલો યોર્કર, બીજો ઓફ સ્ટમ્પ પરથી બોલ, બહેતરીન બોલિંગ. વસીમ અકરમ જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં લેફ્ટ આર્મ યોર્કર કરવામાં, ઇન સ્વિંગ આઉટ સ્વિંગ કરવામાં જે બહેતરીન બોલર હતા પાકિસ્તાન તરફથી, એમણે કીધેલું હતું મારી પાસે 6 બોલની ઓવર છે, 6 હું અલગ અલગ બોલિંગ બોલ કરી શકું છું, પણ અગર 8 બોલની પણ ઓવર હોત ને તો મારી પાસે હજી પણ 2 બ્રહ્માસ્ત્ર છે, 2 બોલ હું કરી શકું છું. એવી રીતે દર્પણભાઈ પણ 6 બોલ અલગ અલગ તરીકાથી કરી છે. પણ અહીંયા આવી આ સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે માણી રહ્યા છો. સુંદર મજાની સિક્સર અને સ્કોર વધી ગયો છે 51 રન. અને આ હવે સ્ટ્રેટ ડ્રાઈવ, કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં અને 1 બાઉન્સ 2 બાઉન્સ આ બાઉન્ડ્રી આવી. દર્પણભાઈની 2 બોલમાં 2 મોટા શોટ આવ્યા અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 55 રન. સુંદર મજાની આ બાઉન્ડ્રી. વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો, વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન. ફરી એકવાર કોમેન્ટ્રી બોક્સ ને બિલકુલ ઉપર, વાહ વાહ વાહ, સુંદર મજાની સિક્સર અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. 2 સિક્સર અને 1 બાઉન્ડ્રી આવી ગયા 3 બોલમાં. એક જે મોટી ઓવર આવવાની હતી ને એ ધીરે ધીરે હવે રૂપેશભાઈ આવી રહી છે. હવે સુંદર મજાની ફરી એકવાર, ઓહો, આ યોર્કર લેનનો બોલ હતો અને ક્રિકેટના માધ્યમથી આ સુંદર મજાની ડિલિવરી હતી દર્પણભાઈની. 3 બોલ એમણે જે ફેંક્યા, 3 બોલમાં એમણે ખબર લીધી બેટ્સમેને, પણ જે આખરી 12 બોલમાં 45 રનની હજી પણ આવશ્યકતા છે. એટલે હજી પણ આ મેચ છે એ કલિસ્ટા ટાઇટન્સ ટીમ જીતી શકે છે. પણ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 62 રન અને 12 બોલમાં 45 રનની આવશ્યકતા. હજી પણ કલિસ્ટા ટીમ આ મેચ હારી નથી, હજી પણ જીતી શકે છે. પણ તમારે હવે ગિયર ચેન્જ કરવા પડશે, કારણ કે હવે તમે જે કાંદીવલી અને દહીસરથી જ્યારે નીકળ્યા ને તો ટોલ નાકો તમે પાર કરી લીધું.
ટોલ નાકા પછી તમે હવે ભાઈંદરથી આગળ ખાડીના રોડ પર તમે નીકળ્યા કયા મુંબઈ અમદાવાદ હાઈવે એક્સપ્રેસ રોડ પર ત્યાંથી તમારે ગિયર ચેન્જ કરવાના એટલે જેટલા જલ્દી તેજ ચલાવો એટલી જલ્દી તમે અમદાવાદ પહોંચો સુરત પહોંચો એવી જ રીતે તમારે બેટિંગની ધાર ચલાવવાની છે અહીંયા સંદીપભાઈ અને નીરવભાઈની જોડી સંદીપભાઈ અને નીરવભાઈ જે કાબિલે તારીફ છે કરી શકે છે આ કેમ ના કરી શકે એમની પાસે હુનર છે એમની પાસે ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે એમણે પોતાની ક્લબ ટીમ વટી ઘણીવાર કરી શક્યા છે આ અને આજે કરી શકશે એ પોતાનું હુનર એ બતાવશે એ જોવા મળશે આપણે પણ બેટની બહાર નીકળાવીને વિકેટ કીપરની પાછળ અને ત્યાં ફિલ્ડર દોડીને પાછળ ગયા પણ ત્યાં 1 બાઉન્સ 2 બાઉન્સ બાઉન્ડ્રી આવી વલ્લભ એલ્યુમિનિયમ્સ સ્પોન્સર બાય 4 રન 45 રનની જે આવશ્યકતા હતી એમાં પહેલા બોલમાં 4 રન આવી ગયા રૂપેશભાઈ હવે 11 બોલમાં 41 રનની આવશ્યકતા 11 બોલ 41 રન વાહ શું સમીકરણ છે શું થશે કોણ ટીમ ફાઇનલમાં AK-47 સામે અને હવામાં બોલ ખેલાડી નીચે છે જોઈએ અને આ એક સુંદર મજાનો હા એક કેચિંગ સેલિબ્રેશન આ કરી રહ્યા છે અને સંદીપભાઈ મારે ખ્યાલથી આઉટ થઈને પવેલિંગ તરફ હવે લોટી રહ્યા છે વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો વિકેટ કોટ એન્ડ બોલ્ડ હવે કેપ્ટન આવ્યા છે ખુદ અંકિતભાઈ આવ્યા છે કેપ્ટનને ખબર છે કે ભાઈ હવે મેચ જે છે કટોકટીના સમય પર આવી ગઈ છે અને આપણને આ મેચ જીતવી છે તો હવે મારે ઉતરવું પડશે અને મારે હવે મારી બેટિંગની ક્ષમતા અહીંયા બતાવવી પડશે જેટલી એમની ઓવરમાં જેટલા રન ગયા ને એટલા રન તો એમને બનાવવા પડશે એટલે હજી પણ મેચ પૂરી નથી થઈ 6 બોલ અને 36 રનની જરૂર હોય ને તો 6 છગ્ગા વાગી શકે છે એ પણ થઈ શકે આપણે જોયું ઘણીવાર જોયું ક્રિકેટમાં પણ હવે આવે છે અંકિતભાઈ સ્ટ્રાઇકર એન્ડ પર અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 64 રન 2 વિકેટના નુકસાન પર ત્રીજા નંબરના બેટ્સમેન માટે મેં હંમેશા કીધું છે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવે ને વિશ્વના સર વિવિયન રિચર્ડસન જે ત્રીજા નંબર પર બેટિંગ કરતા એની પછી આપણે જોયું વિવિયન રિચર્ડસન પછી હમણાં વિરાટ કોહલી કરે છે બાબર આઝમ કરે છે કેન વિલિયમસન જોય રૂટ બધા સુંદર મજાની 3 નંબર પર બેટિંગ કરે છે અને બહેતરીન બેટિંગ કરે છે એ લોકો અને હવે અંકિતભાઈ ફરી એકવાર 1 રન નીકાળીને પોતાના બેટ્સમેન નીરવભાઈને સાથ આપી રહ્યા છે 9 બોલ પર 40 રનની આવશ્યકતા છે આ રૂપેશભાઈ આ જો 3 બોલ છે ને આ 3 બોલમાં જેટલા રન બનશે ને એ લાસ્ટ ઓવરમાં આપણે એને ખબર પડશે કે શું સમીકરણ બની જશે 3 બોલ ઇમ્પોર્ટન્ટ છે આ અને ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં આવી બાઉન્ડ્રી વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન એટલે હજી પણ 36 રનની આવશ્યકતા 8 બોલ અને 36 રન 6 સિક્સર તમે જોયું હશે 1987 નું બેન્સન એચિસ કપ રવિ શાસ્ત્રી સર 6 બોલ 6 સિક્સર ગેરી સોબર સર 6 બોલ 6 સિક્સર હર્ષલ ગિબ્સ 6 બોલ 6 સિક્સર યુવરાજ સિંહ સર 6 બોલ 6 સિક્સર વાહ ઘણા એવા ક્રિકેટર અને હવે આ 9 બોલનો ઇશારો અને ફ્રી હિટ નો નિર્ણય 74 રન થઈ ગયા છે फ्री हिट हवे અને 8 बॉल અને 33 रन की आवश्यकता ये जो फ्री हिट है ना रूपेश भाई बहुत ही कीमती है बैट्समैन के लिए क्योंकि ये जो इस फ्री हिट में विकेट नहीं दी जाती लेकिन रन बहुत बनेगी अगर ये बॉल का फायदा उठा लेंगे तो ओहो लॉन्ग ની દિશા પર કાર્પેટના માધ્યમથી ફિલ્ડર આવ્યા પણ એક જ રન અને મોટા સ્ટ્રોકમાં કવર ના કરી શક્યા એક જ રન ફક્ત મળશે આ બોલમાં હવે 7 બોલ અને મેચ જીતવા માટે 32 રનની આવશ્યકતા છે આ બોલ પર એક મોટો સ્ટ્રોક આવે તો અંકિતભાઈના બેટથી જોઈએ હવે શું નીકળે છે 4 રન નીકળે છે કે 6 રન નીકળે છે થોડી જ વારમાં તમને બધાને જમણ ખબર પડશે પણ અંકિતભાઈ તૈયાર હવામાં બોલ અને ખેલાડી થોડા દૂર છે પણ એક રન અને બીજા રન માટે દોડી ગયા વાહ 2 રન સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ અહીંયા પૂરી કરી અને ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 77 રન 2 વિકેટના નુકસાન પર એટલે 6 બોલ અને 30 રનની આવશ્યકતા 6 બોલ 30 રન 5-6 સર મેં લાસ્ટ ટાઈમ
नारंगी में गया 6 बॉल 31 रन की आवश्यकता थी, 6 बॉल 5 6 लगाया और बैट्समैन ने बॉलर ने एक वाइड डाला। तो ऐसा समीकरण यहाँ बदल सकता है, बन सकता है। હવે નીરવભાઈની ઉપર એક જિમ્મેદારી છે, 6 બોલ અને 30 રન, 5 સિક્સર લગાડવાની છે, 5। હવે નવા બોલર આવે છે ચિંતનભાઈ, કેપ્ટને એમની ઉપર જિમ્મેદારી રાખી છે। કેપ્ટનને ખબર છે કે બેટ્સમેન છે કોશિશ કરશે, પણ મારી પાસે જે હુકમનો એકો છે ને, કહેવાય છે ને કે જ્યારે સાતમ આઠમનો તહેવાર હોય ને ત્યારે આપણો હુકમનો એકો ત્યારે શો કરાય જ્યારે બાજી આપણા હાથમાં હોય। અને આ યોર્કર લેનની કોશિશ, વાહ, લોંગ ઓફની દિશા પર બીજા રન માટે દોડી ગયા। સુંદર મજાનો થ્રો હતો પણ 2 રનથી રોકી ના શકાય બેટ્સમેનને। એટલે ચિંતનભાઈના ખંભાની ઉપર એક જિમ્મેદારી છે, 5 બોલ 28 રન। બીજું સેમીફાઇનલ તમારી સમક્ષ થોડી જ વારમાં હવે અંતિમ પડાવ પર પહોંચી રહ્યો છે અને હવે થોડી જ વારમાં ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ। AK-47 वर्सेस कौन सी टीम होगी? ओहो हो આવી પહેલી સિક્સર કે પટેલ ગ્રુપ દ્વારા, કે પટેલ સ્પોન્સર બાય સિક્સર તમે માની રહ્યા છો, જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ। અને અહીંયા ઉપસ્થિત તમામે તમામ જનતાગણ અને તમામે તમામ પટેલ સમાજના આપણા વ્યક્તિઓ, અહીંયા મહેમાન ઉપસ્થિત, ટ્રસ્ટી, તમામે તમામ બહેનો, માતાઓ, નાના ભૂલકાઓ, તમામે તમામ ક્રિકેટ રસિયાઓ આ ક્રિકેટની મજા જોઈ રહ્યા છે। પણ હવે આપણે ફક્ત સિક્સર કાઉન્ટ કરવાની છે બસ। ઓહો આવી બીજી સિક્સર, કે પટેલ ગ્રુપ સ્પોન્સર બાય સિક્સર। 3 બોલ અને 16 રનની આવશ્યકતા। વાહ, શું થઈ શકે છે સમીકરણ? મુંબઈના પ્રખ્યાત ક્રિકેટ કોચ દિનેશ લાડસર અહીંયા ઉપસ્થિત થયા છે। એમનું તમામે તમામ જનતા તરફથી, પટેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। દિનેશ લાડસર પ્રખ્યાત ક્રિકેટ કોચ, જેમના ક્રિકેટ ઇતિહાસમાં એમણે ઘણા એવા ક્રિકેટરને ઘણા એવા ક્રિકેટરને એમણે પ્રોત્સાહન આપ્યું। અને દિનેશ લાડસર અહીંયા ઉપસ્થિત થયા। સર, તમારું ખૂબ ખૂબ અભિનંદન, તમે અહીંયા ઉપસ્થિત થયા અને આ ક્રિકેટની શોભા બઢાવી, મેચની શોભા બઢાવી। બોમ્બેની ટીમમાં જે સિદ્ધેશ લાડસર બેટિંગ કરે છે, બોલિંગ કરે છે, એમના પિતાશ્રી અહીંયા ઉપસ્થિત થયા છે દિનેશ લાડસર। અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સરના કોચ અહીંયા ઉપસ્થિત થયા છે દિનેશ લાડસર। એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી। દિનેશ લાડસરનું હાર્દિક સ્વાગત। ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સરના કોચ અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું હાર્દિક સ્વાગત। તમામે તમામ સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામે તમામ ટ્રસ્ટીઓ તરફથી એમણે કિંમતી સમય નીકાળીને અહીંયા ઉપસ્થિત થયા અને એમણે આ યોગદાન આપ્યું। અને આ જોરદાર ફરી એકવાર આ સિક્સરથી સ્વાગત કરવામાં આવ્યું દિનેશ લાડસરનું। વાહ, બહેતરીન સિક્સર। અને આ જોરદાર તાલિયા, 3 રનથી આ મેચ ફક્ત પરાજિત થયા। અને નીરવભાઈ જેમણે બેટિંગ કરી અને દિનેશ લાડસરનું જે અહીંયા આગમન થયું હતું એમનું સિક્સરથી સ્વાગત કર્યું નીરવભાઈ અને કલિસ્ટા પેન્ટોસ ટીમના બેટ્સમેને। અને આ ટુર્નામેન્ટ, સેમીફાઇનલની ટુર્નામેન્ટ તમે જોઈ, બહેતરીન પારી રમ્યા। નીરવભાઈનો વ્યક્તિગત સ્કોર 18 બોલમાં 45 રનની પારી રમ્યા નીરવભાઈ અને ફક્ત 3 રનથી આ મેચ પરાજિત થયા। જો આગળની ઓવરમાં 5 6 અને 1 બાઉન્ડ્રી આવી અને સુંદર મજાની એમણે બેટિંગ કરી। આગળની મેચમાં એમણે થોડી સારી બેટિંગ થઈ હોત તો આ મેચ જરૂર જીતી શક્યા। પણ અહીંયા જે ઉપસ્થિત થયા છે આપણા મહેમાન શ્રી ક્રિકેટના એક મોટા કોચ દિનેશ લાડસર અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ વતી। દહેસર વિસ્તાર વેસ્ટમાં સ્વર્ગીય ગોપીનાથ મુંડેસર સ્ટેડિયમ પર અને શ્રી માનનીય દિનેશ લાડસર, ભારતીય ટીમના કેપ્ટન શ્રી રોહિત શર્મા સરના કોચ અને બોમ્બે ટીમના પ્લેયર સિદ્ધેશ સરના